ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, તમે જોઈ જે પહેલી વાનગી હતી એ આપણી મસ્ત ચાઇનીઝ વાનગી, અને હવે જે બીજી વાનગી આપણા માટે લઈને આવ્યા છે ચીઝી સ્વીટ કોર્ન. એટલે તમારું આજે મોઢું એકદમ ચીઝી થવાનું છે. તો ચાલો વધુ વાર નથી લગાડતા ને કરીએ છીએ શરૂઆત. શીતલબેન, હવે ચીઝી સ્વીટ કોર્ન તમે લઈને આવ્યા છો, આ વાનગી વિશે પણ થોડું દર્શક મિત્રોને જણાવો. સ્વીટ કોર્ન છે એ લગભગ આપણે બધાને હર સિઝનમાં આવતું હોય છે. પહેલા હતું કે અમુક સિઝનમાં, વરસાદની સિઝનમાં આવતું, હવે તો લગભગ 12 માસ મળે છે અને એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તો સ્ટીમ કરીને, શેકીને ને એમ તો બધા હવે ખાઈને થાકી ગયા છે. તો હવે આવી રીતે ચીઝી આપણે બનાવીએ ને તો ખાવાની મજા પડી જાય બધાને. યસ, બિલકુલ. અને હવે કોર્ન હોય એટલે તમે વરસાદની ઋતુને યાદ કરી એટલે એમાં આપણે મરચું ને એવી રીતના કરીને આપણે ખાતા હોઈએ. હા, પણ હવે આવી રીતના આવી રીતે અત્યારે જનરલી બાળકોને આવું ચીઝનો વધારે ક્રેઝ હોય. બિલકુલ. તો આવી ચીઝ કરી દે તો એ લોકો પણ ખાય, એમ એને ભાવે. તો ચાલો કરીએ શરૂઆત. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. હા, તો તેના માટે 1 ચમચી જેટલું બટર છે, આ ચીઝની સ્લાઇસ છે, આ ચીઝની ક્યુબ છે, દૂધ છે, ચીઝ સ્પ્રેડ છે, મેંદો છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, મરી પાવડર છે અને બાફેલી મકાઈ છે, જેમાં મેં હળદર અને મીઠું નાખીને સ્ટીમ કરી છે. ઓકે. સૌપ્રથમ આપણે બટર એડ કરીશું. હવે બટર ગરમ થાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો મેંદો એડ કરીશું. ને હવે આપણે એને 2 મિનિટ જેટલો શેકશું. મકાઈ છે એ આપણા સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. મકાઈના સેવનથી તમારી ઉંમર 10 વર્ષ ઘટી જાય છે. તમારી સ્કિનમાં કડકલી નથી પડતી તેના સેવનથી. હવે એમાં આપણે દૂધ એડ કરીશું. તો શીતલબેન, તમે પણ ઘરે મકાઈમાંથી બનતી ઘણી બધી વાનગી બનાવતા હશો. મકાઈના વડા છે કે પછી મકાઈના ઢોકળા, મકાઈના મુઠિયા, પછી મકાઈના ભજીયા, લગભગ મકાઈના કબાબ. અરે વાહ. બધું ને મકાઈ કેપ્સિકમની સબ્જી. એટલે મને એવું લાગે છે 1 મહિનામાં શું બનાવાય એટલું લિસ્ટ તમારી પાસે પડ્યું છે. મારે હું સબ્જી લેવા જાઉં ને એટલે એ જે સબ્જી મળે ને એના ઉપરથી હું બનાવું. અરે વાહ. હવે આપણે એમાં ચીઝની સ્લાઇસ છે એ એડ કરી દઈશું અને આ ચીઝ સ્પ્રેડ છે એ આપણે. ઓકે. એટલે એકદમ ચીઝથી ભરપૂર એકદમ ક્રીમી. યસ. અને થોડુંક આ ચીઝ પણ ક્યુબ વાળું પણ થોડુંક ખમણીને એડ કરી દઈશું. તમે મોઝરેલા ચીઝ નાખવું હોય તો તે પણ એડ કરી શકો. પણ જનરલી મોઝરેલા આપણે ઓછું ભાવતું હોય. એટલે આગળ જે આપણે વાનગી બનાવી એમાં પણ બહુ મસાલાની જરૂર નથી અને આમાં પણ આપણે બહુ મસાલા નહીં. મસાલા લગભગ આપણી ગુજરાતી આઈટમ હોય એ લગભગ મસાલાથી ભરપૂર હોય. બિલકુલ. એમાં ખાટો, મીઠો, તીખો ઈ સ્વાદ આપણા ગુજરાતીમાં. યસ. બાકી બધું સોલ્ટી વધારે હોય, સ્વીટનેસ ઓછી હોય બધામાં. હવે આપણે તેમાં ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને એડ કરી દઈશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, થોડોક મરી પાવડર એડ કરીશું.
થોડુંક મીઠું એડ કરી દઈશું. એ જે આપણે મેક્રોની બનાવીએ ને એ ટાઈપનો આપણે આ સોસ બનાવીએ. હવે આપણે તેમાં કોર્ન એડ કરી દઈશું. હવે થોડુંક ઠીક થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. ચીઝ છે એ ખૂબ આપણા શરીર માટે ફાયદાકારક છે. કેમ કે જનરલી ઘણા એમ કહેતા હોય કે ચીઝ તો ઓહો ચીઝ ના ખવાય, કેમ કે આ પીઝામાં ને બર્ગરમાં ચીઝ હોય છે ને એટલે ચીઝ બદનામ થઈ ગયું છે એને લીધે. પણ ચીઝ આપણા હાડકા માટે ખૂબ ફાયદાકારક છે, આપણા કેલ્શિયમથી ભરપૂર છે અને હાડકામાં મજબૂત બનાવે છે. અને જે જીમ કરતા હોય એને તો આ ચીઝ ખાવાનું કહેતા જ હોય છે. અને જરા મોટી ઉંમરના લોકો એમ કે ચીઝ હોય એટલે ના કહીએ કે ના અમે ચીઝ વાળું અમે ન ખાય, પણ ચીઝ મોટી ઉંમરના લોકો હોય એને ચીઝ ખાવું જ જોઈએ. કેમ કે જે નીના પ્રોબ્લેમ છે ને તો ચીઝથી નીના પ્રોબ્લેમ નહીં થાય. એટલે તમે રેગ્યુલર તમે ચીઝનો ઉપયોગ કરી શકો, પણ એની અમુક માત્રા તમે નક્કી કરી લ્યો ને તો રોજ ખાઈ શકો તમે. અને હજી જ્યારે થિકનેસ એની દેખાશે ને ઘટ થયું પછી વધારે આપણને ટેસ્ટમાં પણ ખબર પડશે. ટેસ્ટી તો ખૂબ લાગશે કેમ કે મરી પાવડર ને બધી ફ્લેક્સ ને છે ને, જેને આમ ક્રીમી ટેક્સચર ભાવતું હોય ને એને મજા પડી છે. અને આ વાનગી પણ શીતલબેન 15 મિનિટની અંદર એકદમ રેડી થઈ જાય. ગમે એ તમે રેસીપી બનાવો થોડી ઘણી તમે એડવાન્સમાં તૈયારી કરી રાખો તો ફટાફટ બની જાય. કેમ કે આ સમારવામાં ને એમાં જ બધામાં સ્ટીમ કરવામાં સમારવામાં એમાં જ વધારે ટાઈમ જતો હોય. આપણે પાસ્તામાં પણ જે વ્હાઈટ સોસ પાસ્તા બનાવીએ એ જ પ્રકારની પ્રોસેસ. એ થોડુંક એમાં થોડીક સ્વીટનેસ આપણે એડ કરીએ કે પાઇનેપલ એડ કરીએ આપણે, પાઇનેપલ પાસ્તા હોય તો. અને આમાં તો સ્વીટ કોર્ન છે એટલે પોતાની જ એક સ્વીટનેસ છે. એટલે એવું કહી શકાય શીતલબેન, આની સ્વીટનેસ થી તમારા જે સ્વીટ વ્યક્તિ હોય એનું દિલ જીતી શકાય. અને આ તમે સાંજે પણ તમે બનાવો તો તમને એલી ભૂખ હળે લાગી હોય હળી ભૂખમાં, એ આ તમને આનથી વાંધો ના આવે, બાળકોને મજા આવી જાય અને ઈઝી પણ પડે એમ. બિલકુલ. અને આ સ્વીટ કોર્ન છે એ તો તમે સ્ટીમ કરી અને ફ્રીજમાં ડબ્બો ભરીને રાખો તો તમને 15-20 દિવસ સુધી ખરાબ નથી થતા. તો હવે આપણા આ સ્વીટ કોર્ન રેડી થઈ ગયા છે, ઠીક થઈ ગયા છે. હવે બંધ કરી દઈશું અને થોડા ગ્રીન ડુંગળીના પાન આપણે એડ કરી દઈશું.
માથે આપણે થોડુંક ચીઝ ખમણશું. એની ઉપર આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને લીલી ડુંગળીના પાનથી થોડું ગાર્નિશ કરશું. કૃતિ, રેડી છે આપણા ચીઝી સ્વીટ કોર્ન. વાહ શીતલબેન, આ વાનગી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, શીતલબેનના હાથમાં તો ખરેખર સ્વાદનો જાદુ છુપાયેલો છે. બસ હવે તમારે પણ જો આ સ્વાદનો જાદુ માણવો હોય ને તો તમારે તમારા ઘરના રસોડે આ વાનગી ટ્રાય કરવી પડે. તો તમે પણ ટ્રાય કરીને ટેસ્ટ કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા ચીઝી સ્વીટ ચીઝ કોર્ન. દર્શક મિત્રો, તમને પણ રસોઈ બનાવવાનો શોખ છે, રસોઈ બનાવવાનું પેશન છે અને તમે પણ ઈચ્છો છો કે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન મારે બનવું છે, તો હવે તમને સવાલ થતો હશે કે એના માટે મારે કરવાનું શું પ્રોસેસ છે એની. માત્ર કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ વાનગીના આ સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime News Bar. નમસ્કાર. ચીઝી સ્વીટ કોર્ન બનાવવાની સામગ્રી: 1 બાઉલ બાફેલી મકાઈ, 1 ચમચી બટર, 1 ટીસ્પૂન મેંદુ, 1 ચમચી ચીઝ સ્પ્રેડ, 1 ચીઝની સ્લાઇસ, 1 ચીઝનું સ્ક્યુબ, 1 કપ દૂધ, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન મરી પાવડર.